નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. સત્તાધાર વિવાદથી શરૂઆત કરી છે બુલેટિનની. સત્તાધારના વિજય બાપુ સામે આક્ષેપોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જી હા, સત્તાધારમાં વર્ષોથી કામ કરતા મારા દીકરાઓને કાઢી મૂક્યા, જગ્યામાં રહેતા માણસોને માર મારવામાં આવ્યો. દિવાળીબેન નામની મહિલાએ આ તમામ આરોપો મૂક્યા છે અને દીકરાઓને કાઢી મૂક્યા હોય તેવો વિડીયોમાં ઉલ્લેખ પણ કર્યો છે. ગીતાબેનને ગીતા બા કહીને બોલાવવામાં આવતા અને સિક્યોરિટી પણ ગીતાબેનના બંગલે સિક્યોરિટી પણ મૂકવામાં આવી તેવા આક્ષેપો પણ કર્યા છે. જય દાનગી જય જય આપા જય સમજી બાપુ ભગત બહુ ક્રિયો ભગત હતા ધર્મમાંથી જે નાનજીને દિવાળીબેનને કાઢી મૂકવામાં આવ્યા છે. કાળી સત્રની દી ભગત બહુ ખોટું કર્યું ભગત. એની દીકરીઓ એટલી હેરાન થાય છે. ચાર દીકરીઓ તમે બહુ ખોટું કરી દીધું ભગત. હવે એ તો ઠીક છે, બસારા તારે હેરાન થાય છે, બહુ હેરાન છે. તો ભગત તમને એવું તો હું એને કરી નાખ્યું હતું. ના બસા નાનજી બસારાના રોટલો ખાતા હતા. કાળે સતત હતી તમે એને તગડી પેલા એનો હું વાઘ ગુનો હતો ભગત. આ બહુ ખોટું કર્યું. નાથી એને કાઢ્યા પછી તમારી માથે જે આ બનાવ બન્યા છે પણ એ તમે સમજી જાઓ. તો નાનજીની છોકરીને મોઢામાંથી રોટલો તમે છીનવી લીધો છે તો ભગતીનું તો બહુ તમારા પરિણામ બહુ ભોગવવું પડી છે હજી. અને હજી તમારા એ પરિણામના હાથ બહુ ખરાબ આવશે. એ છોકરીની રોટલા એને તમે મોઢામાંથી છૂટવી લીધા છે. બહુ ખોટું કરી નાખ્યું છે. એનો ધંધો છીનવી લીધો, એનો શૌચાલય એનું હાથમાંથી લેવરાઈ લીધું, એ કારણે લેવરાઈ લીધું. બહુ ખોટું કરી નાખ્યું ભગત. અત્યારે એ બસારા હેરાન થાય છે એ તો એનું મન સમજે છે ભગત. એટલે હાલ તો સત્તાધાર વિવાદમાં વધુ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ વકરી રહ્યો છે. રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, વધુ એક વિડીયો અને આક્ષેપો વિજય બાપુ પર કરવામાં આવ્યા. ગીતાબાને લઈને પણ આરોપો લાગી રહ્યા છે. ચોક્કસપણે માનસી, સત્તાધાર વિવાદને લઈને એક બાદ એક સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ થઈ રહી છે તેમાં વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. વિજય ભગત સામે વધુ એક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. માનસી, સત્તાધાર જે જગ્યા છે તેનો ઉદ્દેશ્યની જો વાત કરીએ, થોડા દિવસ પહેલા જે સત્તાધાર જે ટ્રસ્ટ છે તેનું એક પરિપત્ર છે તે ગુજરાત ફર્સ્ટના હાથમાં લાગ્યો હતો ને તેમાં ઉલ્લેખ હતો ભૂખ્યાને રોટલો દેવો ને આશરો આપવો અને તેને ત્યાં ભોજન આપવું તે જરૂરી છે. પરંતુ જે વિડીયો આવ્યો છે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે એક નાનજીભાઈ અને એક દિવાળીબેન કે તેમ જે સેવા ચાકરી ત્યાં કરતા હતા, પોતાનું ગુજરાન ચલાવતા હતા સેવા ચાકરી કરીને, અને તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેઓને 3 કે 4 દીકરીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે કે નાની નાની દીકરીઓ હતી, તેનો શું વાંક હતો કે તમે તેમને કાઢી મૂક્યા છે. બીજી બાજુ આ વિડીયોની અંદર એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સેવા ચાકરી તો કરતા નાના એવા ઝૂંપડામાં રહેતા, પરંતુ બીજા કોઈ વ્યક્તિને રાખવામાં આવ્યા અને તેને એક સારું મકાન આપે છે, સારી જગ્યા આપે છે અને સાફ સફાઈ કરે છે. તો પછી આ બેયમાં ભેદભાવ કેમ રાખવામાં આવ્યો? સાથે ગીતાબેનને જે કહેવામાં આવે છે કે ગીતા બા કહીને બોલાવવામાં, જે તેમને પ્રેશર કરવામાં આવતું તેવી પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતાબેનના બંગલે પણ સિક્યુરિટી રાખવામાં આવ્યા હોવાનો એક ધડાકો આ વિડીયોમાં થયો છે. અત્યાર સુધી માત્ર ગીતાબેનના બંગલાની વાતો થતી હતી, પરંતુ ત્યાં પણ સિક્યુરિટી રાખવામાં આવતા હોવાનો છે તે આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે સત્તાધાર મામલે વધુ એક વખત વિડીયો સામે આવ્યો છે ને હજી પણ આગામી સમયમાં જે રીતના વાત કરીએ તો લોકો એક બાદ એક સામે આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. કારણ કે જે પૂર્વ ટ્રસ્ટીઓ છે તેમને પણ દબાણ કરવામાં આવતું હતું. આગામી સમયમાં પૂર્વ ટ્રસ્ટીઓ પણ એક બાદ એક ક્યાંક ખુલીને સામે આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. માનસી. જી રહીમ, બિલકુલ આભાર આપનો. એટલે આગામી સમયમાં હજુ પણ વિગતો બહાર આવે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે. વિજય બાપુને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે.